એટેન્શન અને ઇન્ટેન્શન જે તમને આપ્યા છે ને એ પુરુષાર્થની વસ્તુ છે. માનો કે એક જ વસ્તુ હોય, એનો 5 રૂપિયા નફો લેવાનો છે, તમે એનો 50 રૂપિયા નફો લ્યો છો, તો તમે 5 રૂપિયા નફો લઈ શકો છો, 50 રૂપિયા નફો લઈ શકો છો. હવે આ તમારું સિલેક્શન થયું, આ તમારો પુરુષાર્થ. આના દ્વારા કર્મની એક અલગ પ્રકારની ગૂંથણીઓ થશે. તમે 5 રૂપિયાનું લ્યો છો તો તમારી આખી ગૂંથણી અલગ થશે. ઓલા 50 રૂપિયા લીધા એની ગોઠવણી, એના પ્રસંગો, એની ઘટનાઓ અલગ બનશે. એટલે ઈ વસ્તુ, એટલે એટેન્શન ને ઇન્ટેન્શન જે આપ્યું છે ને, એમાં તમારે ઈમાનદારીથી કરવું છે, બેઈમાનીથી કરવું છે, સારી રીતે કરવું છે, ખરાબ રીતે કરવું છે, એનો ચોઈસ તમને છે. ભાઈ હતા નોકરીમાં ઘુસ્યા પછી કે હવે હું લાંચ જ લઈશ કારણ કે અમારી ગણના થતી નથી, એમ કરીને ઈ બાને જે રીતે, અને એના જે કર્મ એને બાંધ્યા એ હિત બહુ ખરાબ બાંધ્યા. એ હજી અત્યારે દુઃખી છે એમ, કારણ કે એને બે માંથી લીધું હતું તો પછી બધા લોકો એની રીતે લૂંટી લીધા એમ. તો આપણે જયારે કહીએ કે બધું લખેલું છે, પ્રસંગો લખેલા છે, પણ ઈ પ્રસંગો જે લખેલા છે ઈ પાછા પુરુષાર્થ પ્રમાણે કાલનો પુરુષાર્થ હતો એ પ્રમાણે બનેલા છે, અને અત્યારે જે પ્રકારના પુરુષાર્થ કરશો એ પ્રમાણે બનશે. એટલે પ્રસંગ બનેલું છે, એમાં ચોઈસ કરવાનું આપણા પાસે ફ્રી વિલ છે કે આપણે સાચું ચોઈસ કરવું કે ખરાબ ચોઈસ કરશું, અને પછી ઈ મુજબ ઈ આગળનો રસ્તો રહેશે. એટલે આપણને જે એટેન્શન ને ઇન્ટેન્શન આપ્યું છે ને, એના દ્વારા આપણે પુરુષાર્થ કરીએ એમ છીએ કે સારી દિશામાં અથવા ઇવોલ્યુશનમાં કે ઇન્વોલ્યુશનમાં જઈ શકે. એક જ પ્રસંગ છે, એક પ્રસંગ છે કે આપણા ફેમિલીના મેમ્બરો છે ને આપણે એને સાચવવાના છે, પણ આપણે એમ કહી કે ના અમે લગ્ન કર્યા છે, હવે તમે તમારી રીતે, અને તમે આ મકાનની અંદર અડધો ભાગ રહ્યા છો. એટલે આ બધી વસ્તુ એનું કર્મ બંધાવે. એટલે તમે સારી રીતે આ બધું કર્યા વગર તમે જે લોકો આપણી આજુબાજુ છે એને તમે હેલ્પ કરી શકો અને કઈ શોષણ ન કરો, તો એ તમારો પુરુષાર્થ છે. એટલે તમારે ભૂતકાળને બદલવો પડે. પુરુષાર્થી છે, ભૂતકાળનો જે ટ્રેક છે ખોટા કરવાનો, એ ટ્રેકને તમારે બદલાવવો પડે એમ. ભૂતકાળનો ટ્રેક બદલે તો ભવિષ્યનો ટ્રેક બદલે, નકર ના બદલે. આપણે તો ખોટું બોલવાની એવી ટેવ પડી ગઈ હોય કે આપણને ખોટું બોલવું રોંગ નથી લાગતું. એમ લાગે કે આ તો કરવું પડે, જીવનમાં આવું રહેવું છે તો આ તો કરવું પડે, આ તો ભાગ છે, એવું કરીને જસ્ટિફિકેશન આપી. એવી રીતે હોય છે, અને એવી કોઈ જરૂરિયાત નથી હોતી. તમારી ચેતના જે પ્રકારે બનાવો એ રીતે તમારી બની શકે, એવું નહીં કે આમ જ કરવું પડે. તો એનો અર્થ એમ કે હમણાં કરન્ટલી કઈક પ્રોબ્લેમ્સ આવે છે અને ખોટું બોલીને એ વસ્તુનો ઈઝી સમાધાન થઈ જાય, એ એક રસ્તો છે. પણ ચેતના બદલાય જેથી આવા પ્રસંગ ફ્યુચરમાં ન આવે, એના માટે આજે આપણે આજથી જ સાચું બોલીને સાચો ચોઈસ કરી, ભલે અઘરું હોય એવું કરો તો ચેતના ફરી જાય. હા, તો ચેતના ફરી જાય, કુદરતની મદદ મળતી જાય. આપણે જેટલું અસત્ય ઓછું કરીએ એટલા પ્રમાણમાં એનો સહયોગ મળે. માનો કે એક જ ઘર, માનો કે 6 જણા છીએ, પોતપોતાની રીતે કર્મ બાંધ્યા. માનો કે એક ભાઈ એક રીતે, બીજા ભાઈ બીજી રીતે, એની પોતાની રીતે દુઃખી છે જે રીતે, પણ એમ કે બધાએ પોતાની ચોઈસ પ્રમાણે જીવનને ગોઠવી દીધું ને, એટલે બધાએ પોતપોતાની રીતે સ્વાર્થ જોવાનો પ્રયત્ન કર્યો તો એમાં પ્રોબ્લેમ થઈ ગયો એને. એટલે તમે વિચાર કરો, તમે ઘરની અંદર 3 મેમ્બર છો, માનો કે અત્યારે 3 મેમ્બરના અલગ અલગ સ્વભાવ. ઈ કેવી રીતે? એક જ ઘરમાં તમે જૈનમાં છો છતાંય કેમ એમ?